बोलिए सत्य गुरुदेव की जय। सनातन धर्म की जय। अपने अपने गुरु महाराज की जय। राम महाराज की जय। शंभुराम महाराज की जय। जितोबा बापू ने जय। कृष्ण कन्हैया लाल की जय। रामचंद्र भगवान की जय। हनुमान जी महाराज की। नमः पार्वती पते हर हर महादेव। आदि आनंद की ભક્તિશાળા આશ્રમ મોરા દરરોજની જેમ આપણે આજ પણ સત્સંગ તમે બધા ભાઈઓ બહેનો આવ્યા અને બધાને મારા ભાવથી પ્રેમથી જય ગુરુ મહારાજની ખૂબ સરસ મજાની વાણી થઈ બહેનો પણ ઘણી બધી વાણી ગઈ ત્રણ ભાઈઓએ પણ વાણી કરી તો આપણે એના વિશે સત્સંગ લેશું કે આપણને દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર મળ્યો છે. માનવ અવતાર પરમાત્માને મેળવવા માટે જ મળે છે, ભક્તિ કરવા માટે જ મળે છે. કારણ કે 184 આખી જીવ ભટકી ભટકીને માંડ એક મનુષ્ય અવતાર આવે. આમાંથી જેને ઓળખાય તો પછી 184 આવે. એટલે હવે આપણે 184 નથી જવું અને આપણે એના માટે ગુરુ કરીને આપણે એને ઓળખ કરી લેવા માટે આપણે મનુષ્ય અવતાર કર્યો અને આપણે લાઈનમાં ઉભા રહી ગયા, આવી ગયા. જગત નથી આવ્યો હજી, આપણે આવી ગયા. આપણો નંબર લાગ્યો. જગત એનાથી વંચિત રહી ગયું. અને પહેલી જ વાણી ગઈ સવાભાઈએ આત્માને ઓળખ્યા વિના 184 ને માટે, બ્રહ્માને ભાગ્યા વિના ભવના ફેરાની માટે. તો આત્મા ઓળખવો કેમ? ગુરુની ચાવી હોય, એનું ધ્યાન મળે તો આત્મા ઓળખાય. ન કે આત્મા ન ઓળખાય. ગુરુની ચાવી સિવાય આત્મા ન ઓળખાય. તો આપણને ગુરુ ઊંચી મળી. ગુરુગમ ઊંચી સર્વેથી ઊંચી, ખોલ્યા 10માના તાળા. જગતને 10માની ખબરે નથી. 9 સોહમની ઉપર 10મા સોહમ સાર. આપણી જે 9 ઇન્દ્રિય દેખીતી છે એનાથી ઉપર 10મો દ્વાર ખોલીને જ્યાં સુરતા ત્યાં પહોંચે છે. પછી આત્માને જગાડે છે, પછી એનાથી એની મિલાપ કરે છે અને એનો આનંદ માણે છે. એટલા માટે આપણને રસ્તો મળી ગયો અને આપણો બેડો પાર થઈ ગયો. જગત આખું ભટકે છે. ભગવાનને મેળવવા માટે તો ભટકે છે આખું જગત. એમ કોઈને પૂછો તો કાંઈક ને કાંઈક કરતો હશે. વ્રત કરે, ઉપવાસ કરે, તીર્થ કરે, કાંઈક ને કાંઈક પાઠ કરે, પૂજા કરે, પણ ભગવાન મળતો નથી. શું કામ? ભગવાનને મેળવવાનો રસ્તો એક જ ગુરુ છે. અને ભગવાન બેઠો છે ઘટમાં, દોડે છે બારે. ઘટવાળો કોક સમજાવે તો મેળ પડે. ઘટવાળો સમજાય તો પછી બધે દેખાય. પછી ક્યાં નથી એવું નહીં કહી શકે. કારણ કે એના પુરાવા સંતોના હોય. પાછા આપણે એક ન બોલી, બધાય બોલે. નસો નામનો હાચો, ચડ્યો નો ઉતરે પાછો, જ્યાં જોઈ ત્યાં દૂજો નથી સતગુરુનો વાસો. બહાર ભીતર સબગટ વસે એ વચન છે સાચો, નસો નામનો હાચો, ચડ્યો ને ઉતરે પાછો. બહાર ને ભીતર સબ ઘટ, કોઈ ઘટ ખાલી નહીં. બધાની અંદર પરમાત્મા છે, પણ એકને જાણ થઈ, એક અજાણ છે. એક અજાણ રહી ગયો, એકને જાણ થઈ. કેમ અજાણ રહી ગયો? કે એને ગુરુ ન મળ્યા, ચાવી ન મળી, બારે દોડ્યો, બારે ભટક્યો એટલે અજાણ રહી ગયો. જો પોતાના ઘરમાં ભટક્યો હોત ને તો ચડી જાત, પણ બારે ભટક્યો એટલે અજાણ રહી ગયો. એટલા માટે આપણે બધા ભાગશાળી છીએ કે આપણે અમારો 14 લોકનો નાથ આ ઘરના આંગણામાં રમી રહ્યો છે. બીજે નહીં, અહીંયા રમી રહ્યો છે.
આવે ને જાય, આવે ને જાય, વાલીઓ રમે જો, રમત કરી રહ્યો છે. અને બીજી તો એની રમત તો અપાર છે, તો એનો કોઈ પાર નથી, એટલી બધી છે. જેમ જેમ ઊંડા ઉતરો, અભ્યાસ કરો, એની લીલા અપરંપાર છે. એટલા માટે જેને જેને સદગુરુ મળી ગયા છે અને જેને આ શરીરની અંદર, આ કાયાની અંદર ખોજ કરીને ધ્યાન કર્યું છે, ધ્યાન કરી અને નિહાળની ચડીને, સીડી ચડીને આપણા 6 ચક્ર વિધિને હાથમાં ચક્રમાં આવીને પરમાત્માને મળે છે. ચક્ર દેખાતા નથી, પણ કહે છે જગત, શાસ્ત્રોમાં લખેલ છે. આપણા સંતો તો ડાયરેક્ટ છેડા કનેક્શન લગાડી દીધું છે. ચક્ર બક્રની વાત છોડીને જે નાભીથી શબ્દ ઉઠે અને ત્રિકોટીનું ધ્યાન ધરે અને સીધો સોનમાં એનો મિલાપ થાય. 3 મહિનાના 7 દિવસ અજંપા જપે એટલે એનું કામ થઈ જાય. બધા જ હાથે ચક્રો વિંધાઈ જાય. સદગુરુએ માર્યા શબ્દના બાણ, તન મન વિધાણા મારા પ્રાણ. પ્રાણ વિધિને જાગીને જોયું દર્શન મોરલી વાળા. પ્રાણ વિધાઈ જવા જોઈએ, બસ વિધતા આવડી જવો જોઈએ. તન મન બે વિધાઈ જાય પ્રાણ સાથે તો કામ થઈ જાય. એવી રીતે આપણને ભજન શીખવાડ્યું છે. સતગુરુ માર્યા શબ્દના ઝટકા, કર્યા કામ ક્રોધના કટકા. ભાંગી ભાંગી દિલડાની ભ્રાતું, અંધારા મટ્યા અંતર ઘટકા. સદગુરુ માર્યા શબ્દના બાણ.